જય માતાજી। આજે ચાલી રહેલા કરવા ચોથની વાર્તા આપણે શરૂ કરીએ। કરવા ચોથ એક નારી પર્વ છે। આ વ્રતને સૌભાગ્યશાળી સ્ત્રીઓ તેમજ જે વર્ષે વિવાહિત થયેલી છોકરીઓ કરે છે। આ દિવસે મુખ્ય રીતે ગૌરી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે। શિવ, કાર્તિકેય અને ચંદ્રની પૂજા પણ થાય છે। આ વ્રત કથા સાંભળવાનું વિધાન છે। તમે કોઈ પણ કથાને સાંભળશો કે વાંચશો તો ફળનો તમને એક જ જેવું મળશે। તો આપણે કરવા ચોથની વાર્તા શરૂ કરીએ। બહુ સમય પહેલાંની વાત છે। એક શાકાહાર 7 છોકરાઓ અને તેમની એક બહેન કરવા હતી। બધા 7 ભાઈઓ પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલા સુધી કે પહેલાં તેને જમાડતા પછી પોતે જમતા। એકવાર તેમની બહેન સાસરેથી પિયરમાં આવેલી હોય છે। સાંજે જ્યારે ભાઈઓ તેમનો વેપાર વ્યવસાય ધંધા કરી ઘરે આવે છે તો તેમની બહેનને ખૂબ જ વ્યાકુળ હતી। બધા ભાઈ જમવા બેસ્યા અને પોતાની બહેનને પણ જમવા બેસવાનો આગ્રહ કરવા લાગ્યા, પણ બહેનને કહ્યું કે આજે તેનું કરવા ચોથનું નિર્જલ વ્રત છે અને તે ચંદ્ર જોઈને તેને અર્ધ આપીને જ જમી શકે છે। હજુ સુધી ચંદ્ર નીકળ્યો નથી, તેથી તે ભૂખની તરસથી વ્યાકુળ થઈ જાય છે। સૌથી નાના ભાઈની બહેનની હાલત ન જોવાઈ અને તેને દૂર પીપળાના ઝાડ પર એક દીવો સળગાવી સાયણીની ઓટણમાં મૂકી દે છે। દૂરથી જોતા એવું લાગે છે કે ચોથનો ચંદ્ર નીકળ્યો છે। તે પછી ભાઈ પોતાની બહેનને જણાવે છે કે ચંદ્ર નીકળી ગયો છે, તું તેને અર્ધ આપીને ભોજન કરી શકે છે। બહેન ખુશ થઈને સીડી પર ચડીને ચંદ્રને જુએ છે અને તે અર્ધ આપીને જમવા બેસી જાય છે। તે પહેલો ટુકડો મોઢામાં મૂકવા જાય છે તો તેને છીંકી આવી જાય છે અને બીજો ટુકડો મૂકવા જાય છે તો તેમાં વાળ આવી જાય છે અને જેમ તેમ કરીને ત્રીજો ટુકડો મૂકવા જાય છે ત્યાં તેના પતિના મૃત્યુના સમાચાર મળી જાય છે। તે ગભરાઈ જાય છે કે આજના દિવસે આવું કેમ થયું। તેની ભાભીઓ તેને હકીકતની જાણ કરે છે કે કરવા ચોથનું વ્રત ખોટી રીતે તૂટ્યું, તેથી ઈશ્વરે નારાજ થઈને આ સજા આપી છે। હકીકત જણાવ્યા પછી તેણે નક્કી કર્યું કે પોતાના પતિના અંતિમ સંસ્કાર નહીં કરે, તેને જીવતો કરીને રહેશે। તે 1 વર્ષ સુધી પતિના શબ પાસે બેસી રહે છે, તેની દેખરેખ કરે છે, તેના ઉપર ઉગાડનારી ઘાસને એકઠી કરતી જાય છે। 1 વર્ષ પછી કરવા ચોથનો દિવસ આવે છે, તેથી બધી જ ભાભીઓ કરવા ચોથનું વ્રત રાખે છે। જ્યારે ભાભીઓ તેની પાસે આશીર્વાદ લેવા જાય છે ત્યારે પ્રત્યેક ભાભી પાસે યમ સૂઈ લઈ લો, પિયું સૂઈ લઈ દો, મને પણ તમારા જેવી સુહાગણ બનાવી દો એવો આગ્રહ રાખે છે, પણ દરેક ભાભીને તેની બીજી ભાભી જોડે આવે આશીર્વાદ લેવાનો આગ્રહ કરી જતી રહે છે। આવી રીતે જ્યારે 6ઠી ભાભીનો નંબર આવે છે ત્યારે કરવા તેમની પાસે એક જ વાત કહેવાનો આગ્રહ રાખે છે। તે ભાભી કહે છે કે તારો સુહાગ નાના ભાઈની ભૂલને કારણે ગયું છે, તો તું તેની પાસે જ જા, આશીર્વાદ લઈ અને જ્યાં સુધી તે ન માને ત્યાં સુધી છોડજે નહીં। કરવા એવું જ કરે છે। તેની નાની ભાભી ઘણા બહાના બતાવે છે પણ કરવાના તેને છોડતી જ નથી। આથી છેલ્લે તેના વ્રત અને તપસ્યાથી પીગળીને પોતાની નાની આંગળીને ચોરીને તેમાંથી અમૃત તેના પતિના મોઢામાં નાખી દે છે। કરવાનો પતિ તરત જ શ્રી ગણેશ કહીને ઊભો થાય છે। આ રીતે પ્રભુની કૃપાથી તેની નાની ભાભીના મારફતે કરવાને પોતાની સુહાગ ફરી મળે છે। હે શ્રી ગણેશ, જે રીતે કરવાને શિર સુહાગનું વરદાન મળ્યું તે રીતે બધી સુહાગનોને મળે। તો જય માતાજી। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।